જય શ્રી કૃષ્ણ। હવે આપણે પ્રકરણ 4 ની ચર્ચા કરીએ છીએ। ટાઇટલ લખું છું, પ્રકરણ 4 પ્રાણી વર્ગીકરણ। પ્રાણી વર્ગીકરણ આ ટાઇટલ છે। 1 થી 4 ચેપ્ટર છે, એ નીટનો પહેલો યુનિટ છે। એમાં આ ચોથું ચેપ્ટર છે, પ્રાણી વર્ગીકરણ। આ ચેપ્ટર તમે 9માં થોડુંક શીખી ગયા છો। પ્રાણી વર્ગીકરણ સીધું ત્યાં વર્ગીકરણ કરેલું હતું ને, ત્યાં 9માં એ સીધું પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી। એટલે પૃષ્ઠવંશી એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓની માહિતી, અને અહીંયા પૃષ્ઠવંશીની જગ્યાએ આવો શબ્દ વાપર્યો હતો, મેરુદંડી ને અમેરુદંડી। ધ્યાન રાખજો, ત્યાં 9માં। હવે એ જ ચેપ્ટરની પાછી અહીંયા ચર્ચા કરવાની છે, પણ અહીંયા ચેપ્ટર છે ને એ થોડુંક લોંગ છે। થોડીક પ્રાસ્તાવિક માહિતી અહીંયા થોડીક આપેલી છે, જ્યાં નહોતી આપેલી। ત્યાં શોર્ટમાં માહિતી ટૂંકમાં કીધું હતું તમને, પણ સમજી શકાય એવું નહોતું ત્યાં। અહીંયા પ્રાણીઓનું વર્ગીકરણ કરવાનું છે। પ્રાણીઓના વર્ગીકરણમાં કેટલાક મહત્ત્વના પાસાઓ જે આજે આપણે ભણવાના છે, જેમાં આયોજન સ્તર સાંભળજો, પછી સમિતિ, ખંડતા, મેરુદંડ, ગર્ભસ્તર અને દેહકોષ જેવી બાબતોને ધ્યાનમાં લેવાની છે। આ બાબતોને ધ્યાનમાં રાખી અને પ્રાણીઓનું આપણે વર્ગીકરણ કરી શકીએ। આ ઉપરાંત પ્રાણીઓમાં જોવા મળતા લક્ષણોને પણ ધ્યાનમાં રાખી અને એમનું વર્ગીકરણ કરી શકાય। ધ્યાન રાખજો, એટલે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ લઈએ છીએ, માટે આપણા પાઠનું ટાઇટલ જ છે પ્રાણી વર્ગીકરણ। આ વર્ગીકરણમાં કેટલાક મહત્ત્વના પાસાઓ જે આજે ભણવાના છે, આપણે કુલ 6 પાસા ભણવાના છે। 1, 2, 3, 4 અને 5। 5ની માહિતી આપી છે, આયોજન સ્તર, સમિતિ, ખંડતા, મેરુદંડ, 4 આ 5 ગર્ભસ્તર અને 6 દેહકોષ। કુલ 6 પાસાની માહિતી આપણે ભણવાની। એ સિવાય પ્રાણીઓમાં જોવા મળતા લક્ષણોને પણ તમે ધ્યાનમાં રાખી શકાય વર્ગીકરણ। ધ્યાન રાખજો। હવે આપણે એમાં પહેલું લઈએ છીએ આયોજન સ્તર। હા, ઇઝીલી સમજી શકાય એવું છે, સાંભળો। અહીંયા જે પ્રાણી વર્ગીકરણ કરવાનું છે ને, એ બહુકોષીય પ્રાણીઓને ધ્યાનમાં રાખીને કરવાનું છે। એક કોષી પ્રાણીઓને તમારે ધ્યાનમાં નથી લેવાના। તો સીધું જ તમને સ્પષ્ટ શબ્દ વાપર્યો છે કે પ્રાણી સૃષ્ટિના દરેક સભ્યો બહુકોષીય છે, મોટા ભાગના બહુકોષીય છે। છતાં તેમાંના બધા જ પ્રાણીઓ કોષોના આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી। બધા જ કોષો બહુકોષી છે, છતાં બધા કોષોમાં કોષોની જે ગોઠવણી હોય એ જુદી જુદી છે। કેટલાકમાં કોષો ભેગા થઈ અને કોષ સ્તરીય આયોજન બનાવે, પેશી ન બને। તો કેટલાકમાં કોષો ભેગા થઈને પેશી સ્તરીય આયોજન બનાવે। તો કેટલાકમાં કોષો ભેગા થઈ અને અંગ સ્તરીય આયોજન બનાવે। તો કેટલાકમાં કોષો ભેગા થઈને અંગતંત્ર સ્તરીય આયોજન બનાવે। છે બધાય બહુકોષીય, પણ બહુકોષીય હોવા છતાં બધા જ બહુકોષીય પ્રાણીઓમાં કોષોની જે ગોઠવણી હોય, કોષોના જે આયોજનના સ્તર હોય એ જુદા જુદા હોય, અને એમના આધારે એમનું વર્ગીકરણ કરી શકાય। ધ્યાન રાખજો। એમાં સૌથી પહેલું આપ્યું છે કોષ સ્તરીય આયોજન। તો પૃથ્વી ઉપર કયા એવા સજીવો છે કે જે બહુકોષીય હોય અને છતાંય એમાં પેશી ન જોવા મળે? આપણે કેવું કહીએ કે બહુકોષી હોય તો પેશી હોય જ, પણ અપવાદરૂપ સછિદ્ર સમુદાયના પ્રાણીઓ એવા છે, સાંભળો, કે એમાં માત્ર કોષ સ્તરીય આયોજન જ જોવા મળે। કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય, કોષો કાર્યોની દ્રષ્ટિએ વિભાજિત થતા નથી, કાર્યોની દ્રષ્ટિએ કોષો ભેગા ન થાય। ધ્યાન રાખજો, દરેક કોષ સ્વતંત્ર રીતે પોતાના કાર્યો કરે। જુદા જુદા કોષો કાર્યોની દ્રષ્ટિએ જુદા પડે, જુદા જુદા જૂથના કોષો જુદા જુદા કાર્ય કરતા હોય, પણ એ કોષો ભેગા થઈ પેશી ન બનાવે। ધ્યાન રાખજો, માટે અહીંયા સાદી ભાષામાં કહી દઉં, કોષ સ્તરીય આયોજનમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા હોય, કોષો વચ્ચે કોષો શ્રમ ભાજન દર્શાવતા નથી।
ધ્યાન રાખજો, કોષો વચ્ચે શ્રમ વિભાજન જોવા ન મળે કે આ બધાય કોષો ભેગા થઈ અને આ કાર્ય કરે, આ બધાય કોષો ભેગા થઈને આ કાર્ય કરે, આ બધા કોષો ભેગા થઈને આ કાર્ય કરે, એવું અહીંયા શ્રમ વિભાજન ન જોવા મળે. ધ્યાન રાખજો. માટે બહુકોષીય હોય અને કોષ સ્તરીય આયોજન એટલે કે પેશી ન દર્શાવતા હોય એવા એક જ સમુદાયના પ્રાણી છે, સચ્છિદ્ર સમુદાયના પ્રાણી. માટે આપણે પ્રજીવ સૌથી આગળ જુઓ ને તો સૌથી એક કોષીય સજીવોમાં પ્રજીવ આવે પ્રાણી વર્ગીકરણમાં, પછી બધાય બહુકોષીય આવે. એ બહુકોષીયમાં સચ્છિદ્રથી સ્ટાર્ટ કરશું આપણે અને છેલ્લે સસ્તન એટલે કે માનવનો સમાવેશ થાય એ સૃષ્ટિ છેલ્લે આવી જશે. ધ્યાન રાખજો, સસ્તન વર્ગ સસ્તન છેલ્લે આવી જશે. પ્રાણી સૃષ્ટિમાં આપણે અહીંયા પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ લઈ છે એમાં આપણે બહુકોષીય પ્રાણીઓને ધ્યાનમાં રાખીને જ વર્ગીકરણ કરીએ છીએ. માટે બહુકોષીય પ્રાણીઓને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરી તો મારે પ્રજીવ કાઢી નાખવું પડે. તો બહુકોષીયમાં સૌથી પહેલો કોણ તો કે સચ્છિદ્ર સમુદાયના પ્રાણીઓ, અને સૌથી છેલ્લે કોણ તો કે સસ્તન વર્ગના પ્રાણીઓ. તો અહીંથી આપણે આમ સ્ટાર્ટ કરશું વર્ગીકરણમાં, સાંભળજો, અહીં આયોજન સ્તરમાં, અને છેલ્લે મેરુદંડ સસ્તન આવી જશે. જોશું આપણે પેશી સ્તરીય આયોજન. અહીંયા શું થાય તો કે કોષો કાર્યોની દ્રષ્ટિએ, સાંભળજો, કોષો કાર્યોની દ્રષ્ટિએ વિભેદન પામી અને પેશીનું નિર્માણ કરે. અહીંયા થોડીક કોષોની ગોઠવણી જટિલ માટે પેશીનું નિર્માણ થાય. અને કોણ પેશી સ્તરીય આયોજન સૌથી પહેલું દર્શાવે તો કે કોષ્ઠાંતરી અને ટીનોફોરા. ધ્યાન રાખજો, અથવા કંકતધરા, આનું બીજું નામ છે, આ ઇંગ્લિશ શબ્દ છે ટીનોફોરા અથવા કંકતધરા. ધ્યાન રાખજો, આ બેમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે, પણ અંગ સ્તરીય આયોજન જોવા ન મળે. અહીંયા અંગો ન હોય, માત્ર પેશી. તો એના પછી અંગ સ્તરીય આયોજન, પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સમુદાયના પ્રાણીઓ, એટલે અહીંયાથી આગળ વધો કે જેમાં પેશીઓ ભેગી મળી અને ચોક્કસ પેશીઓ ભેગી મળી અને અંગોની રચના કરે. માટે અહીંયા અંગ સ્તરીય આયોજન જોવા મળે કે અંગો કાર્ય કરતા હોય, પેશીઓ કાર્ય કરતી હોય અને માત્ર કોષોની દ્રષ્ટિએ કાર્ય થાય. અને લાસ્ટ અંગતંત્ર સ્તરીય આયોજન, ચોક્કસ અંગો ભેગા મળી અને એક અંગતંત્રની રચના કરે, અને દરેક અંગતંત્રમાં ચોક્કસ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ થતી હોય. ફોર એક્ઝામ્પલ પાચન, તો પાચન તંત્ર તો પાચનની ક્રિયા થાય, શ્વસન તંત્ર તો શ્વસનની ક્રિયા થાય, રુધિરાભિસરણ તંત્ર તો કે પરિવહનનું કાર્ય થાય, ઉત્સર્જન તંત્ર તો કે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલું છે. તો અહીંયા અંગો ભેગા મળી અને ચોક્કસ દેહધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા અંગતંત્રની રચના કરે. સૌથી પહેલું અંગતંત્ર સૂત્રકૃમિથી જોવા મળ્યું હતું. સૂત્રકૃમિથી મેરુદંડી આવી ગયા. માટે તમે જોઈ શકો અહીંયા સૌથી સચ્છિદ્ર અને અહીંયા મેરુદંડી. આપણે મેરુદંડીમાં આવી જાય એટલે સચ્છિદ્રથી મેરુદંડી આખું વર્ગીકરણ અહીંયા આવી ગયું બહુકોષીય પ્રાણીઓ. માટે સૌથી પહેલું કોષ સ્તરીય આયોજન સચ્છિદ્રમાં જોવા મળ્યું, અને અંગતંત્ર સ્તરીય આયોજન સૂત્રકૃમિથી માંડી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં જોવા મળે. ધ્યાન રાખજો. હવે પ્રાણીઓમાં જુદા જુદા સમૂહોના અંગતંત્રો પણ વિવિધ રીતે જટિલતા પ્રદર્શિત કરે. બધામાં અંગતંત્રો જુદા જુદા હોય. દાખલા તરીકે અંગતંત્ર જોવા ક્યાંથી મળ્યું હતું કે સૂત્રકૃમિથી સ્ટાર્ટ થયું, ક્યાં લગીને મેરુદંડ. તો અહીંથી માંડીને અહીંયા સુધી પ્રાણીઓમાં જોવા મળતા અંગતંત્રો હોય એ વિભિન્નતા દર્શાવે. સાંભળો, એમની જટિલતાને ધ્યાનમાં રાખીને આગળ નિમ્ન કક્ષાના પ્રાણીઓ હોય, જેમ આગળ આમાં હેલા જાઓ એમ જટિલતા વધતી જાય, અને એને ધ્યાનમાં રાખીને એ તંત્રોની જટિલતા પણ વધે. એક એક્ઝામ્પલ આપ્યું કે દાખલા તરીકે પાચન તંત્ર. તો પાચન તંત્ર બે પ્રકારના હોય, અપૂર્ણ અને સંપૂર્ણ. અપૂર્ણ પાચન તંત્ર માત્ર પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જ જોવા મળે, કે જેમાં પાચન તંત્ર એક જ છિદ્ર મારફતે મુખ દ્વાર અને મળ દ્વાર વાટે શરીરની બહાર ખુલે. માટે પૃથુકૃમિમાં જે મુખ દ્વાર છે ને એ જ મળ દ્વાર છે. માટે પાચન તંત્રમાં એક જ છિદ્ર છે. આવા પાચન તંત્રને અપૂર્ણ પાચન માર્ગ બોલાય, અને એ પૃથુકૃમિમાં જોવા મળે. જ્યારે સૂત્રકૃમિથી સ્ટાર્ટ કરો એટલે અહીંયા અંગ સ્તરીય આયોજન, એટલે અહીંયા અંગ સ્તરીય થયું પણ તંત્ર પૂર્ણ નથી થયું. ધ્યાન રાખજો, એટલે આખું તંત્ર થયું પણ પૂર્ણ નથી થયું. એટલે આનું ઉદાહરણ છે લખ્યું છે અંગ સ્તરીય આયોજનમાં પૃથુકૃમિ અને બીજા ઉચ્ચ સ્તરના સમુદાય, એટલે એના પછીના એ બધા આવે કે જેમાં અંગો તો છે જ. ધ્યાન રાખજો. હવે સંપૂર્ણ, તો સંપૂર્ણ પાચન માર્ગ સૌથી પહેલાં કેમાં જોવા મળ્યું હતું કે સૂત્રકૃમિમાં જોવા મળ્યું.
માટે સૂત્રકૃમિ સમુદાયથી માંડી અને સસ્તન વર્ગના એટલે કે મેરુદંડી વર્ગના બધા જ પ્રાણીઓમાં પાચન તંત્રમાં આગળના ભાગે મુખ દ્વાર અને પાછળના ભાગે મળ દ્વાર પૂરું. એ જ રીતે બીજું તંત્ર આપ્યું પરિવહન તંત્ર. પરિવહન તંત્ર એટલે રુધિરાભિસરણ તંત્ર. તો જુદા જુદા પ્રાણીઓમાં બે પ્રકારના રુધિરાભિસરણ તંત્ર હોય, ખુલ્લું અને બંધ. ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર કેમાં જોવા મળે તો કે વંદો, સંધિપાત સમુદાયના પ્રાણીઓ, વંદા ને બધું. મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, યાદ રાખજો એક્ઝામ્પલ, શૂળત્વચીય સમુદાયના પ્રાણીઓ જે આગળ ભણશું આપણે, અને સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓ. આ ચારમાં ખુલ્લું પરિવહન જોવા મળે કે જેમાં શું હોય તો કે હૃદયારી, હૃદયમાંથી રુધિર સીધું જ ક્યાં જાય તો કે વાહિનીઓ મારફતે સીધું જ શરીરની હૃદયની બહાર નીકળી જાય. રુધિર હૃદયની બહાર નીકળી જાય અને ક્યાં જાય તો કે જે તે પ્રાણીઓના અંગ કે પેશીઓની આજુબાજુ વયું જાય. માટે અંગો કે પેશીઓ રુધિરથી જળ તરબોળ હોય, એટલે કે અંગ કે પેશીઓ એ રુધિરમાં ડૂબેલા હોય, ધ્યાન રાખજો. માટે આવા પ્રાણીઓને તમે કાપો ને તો તમારા હાથ કે એ બધો ભાગ છે ને બ્લડવાળો થઈ જાય સીધો. વંદા ઉપર પગ પડે ને તો બધું બ્લડ સીધું બહાર આમ નીકળી જાય ને આમ ફાટતું હોય ને એવું લાગે, પિચકારી બોલે, ધ્યાન રાખજો. જ્યારે અહીંયા એવું ન બને, ટ્રક ઉપરથી હાયલો જાય તો ઘણીવાર બ્લડ બહાર ક્યાંય જોવા જ ન મળે. એનું કામ તો કે અહીંયા રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું છે. એટલે હૃદયમાંથી રુધિર ક્યાં જાય તો કે વિવિધ વ્યાસ ધરાવતી વિવિધ વ્યાસની રુધિર વાહિનીઓ એટલે કે ધમની, રુધિર કેશિકા અને શિરામાં જાય. એટલે હૃદયમાંથી રુધિર બહાર નીકળે એટલે ક્યાં આવે તો કે ધમનીમાં. ધમનીમાંથી ક્યાં જાય તો કે અંગમાં. પાછું અંગમાંથી ક્યાં જાય તો કે શિરામાં. આ કોણ છે તો કે શિરા. શિરા શું કરે તો કે અંગમાંથી રુધિરને ક્યાં લઈ જાય હૃદયમાં. ધમની શું કરે તો કે હૃદયમાંથી ક્યાં લઈ જાય અંગમાં. અને અંગની અંદર શું હોય તો કે રુધિર કેશિકાઓ. હંમેશા રુધિર કેશિકાઓ અંગની અંદર હોય. ભણશું આપણે હ્યુમન બોડી. હવે અહીંયા જો રુધિર કેશિકા છે ને એનો વિકાસ જ નબળો છે. માટે અહીંયા હૃદયમાંથી રુધિર બહાર લઈ આવે, બે બાજુ ધમની છે, આ ધમની છે ને આ ધમની છે. એટલે રુધિર હૃદયમાંથી ક્યાં આવ્યું સીધું અંગના પોલાણમાં આવ્યું. માટે એ અંગ પોતે કે એ અંગમાંના કોષો કે પેશીઓ એ બ્લડથી ભરાયેલા અને આમાં રુધિર ક્યાંય બહાર નીકળતું નથી, તમે જોઈ શકો છો. માટે આને બંધ કહેવાય, આને ખુલ્લું કહેવાય. બંધ રુધિરાભિસરણ તંત્ર નુપુરક સમુદાયના પ્રાણીઓ, શીર્ષ પાદી મૃદુકાય મોટા ભાગના મૃદુકાય ખુલ્લું ધરાવે. અપવાદરૂપ શીર્ષ મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં બંધ, ફોર એક્ઝામ્પલ ઓક્ટોપસ, ધ્યાન રાખજો. અને બધા જ પૃષ્ઠવંશીઓ જેમાં આપણે આવી આ થઈ ગયું. એક ટોપિક આખો પૂરો થઈ ગયો. આયોજન સ્તરને ધ્યાનમાં રાખીને પ્રાણીનું વર્ગીકરણ કર્યું. આયોજન સ્તરને ધ્યાનમાં રાખીને પહેલો પ્રાણી આ રહ્યું અને છેલ્લું પ્રાણી અહીંયા આવ્યું, ધ્યાન રાખજો. પછી ચર્ચા કરી આપણે કે આયોજન સ્તરને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ ચાર: કોષ સ્તરીય આયોજન, પેશી સ્તરીય આયોજન, અંગ સ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. અંગતંત્ર સ્તરીય આયોજનમાં જુદા જુદા સમૂહોના અંગતંત્રો વિવિધ રીતે જટિલતા પ્રદર્શિત કરે. આમના કરતાં આમની જટિલતા વધારે છે, આમના કરતાં આમની જટિલતા વધારે છે. એવી જ રીતે આવી જટિલતા તમને ઉત્સર્જન તંત્રમાંય જોવા મળે, શ્વસન તંત્રમાંય જોવા મળે. પણ અહીંયા બાકીની હવે ચર્ચા કરવાની નથી. આ 2 પોઈન્ટ થઈ ગયા જે આપણે બધાય વર્ગીકરણના દરેક દાખલા તરીકે સછિદ્ર, કોષ્ઠાંતરી, ટીનોફોરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, પછી સંધિપાદ, મૃદુકાય, સાંભળજો હું કહું છું, સામી મેરુદંડી, આ બધા જેમ શૂળત્વચી જેમ આ ભણશું સમૂહ, પ્રાણીઓના સમૂહ ભણશું આપણે, એમાં આપને તફાવત જોવા મળશે. ઉત્સર્જન તંત્રમાં, રુધિરાભિસરણ તંત્રમાં, પાચન તંત્રમાં, શ્વસન તંત્રમાં, પ્રજનન તંત્રમાં, ધ્યાન રાખજો. એટલે એક ટોપિક પૂરો થઈ ગયો, આયોજન સ્તર. આયોજન સ્તરને ધ્યાનમાં રાખીને પ્રાણીઓમાં કાં કોષીય આયોજન હોય, કાં પેશી આયોજન હોય, કાં અંગ સ્તરીય આયોજન હોય કે અંગતંત્ર સ્તરીય આયોજન હોય, ધ્યાન રાખજો. હવે સમિતિ, બીજો મુદ્દો છે સમિતિ. સમિતિના આધારે પ્રાણીઓને 2 ભાગમાં વહેંચાય, અસમિતિ અને સમિતિ. અસમિતિ એટલે તો કે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી, કોઈ પ્રાણી લઈ લ્યો, એ પ્રાણી શરીર હોય એના મધ્ય અક્ષ, અક્ષ એટલે ઊભી લેવાની, મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી
જો પ્રાણીને બે સરખા ભાગોમાં વિભાજિત ન કરે, આવું આપણે પુષ્પમાં ભણી ગયા, તો એને બોલાય અસમિતીય પ્રાણી. અને આખી પૃથ્વી ઉપર સછિદ્ર સમુદાયના પ્રાણીઓ અસમિતીય, સમિતિ દર્શાવે. સમિતીય એટલે તો કે મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીને બે સરખા ભાગોમાં વિભાજિત કરે તો એને બોલાય સમિતીય પ્રાણી. હવે સમિતીય પ્રાણીઓ પાછી બે પ્રકારની સમિતિ ધરાવે, કા અરીય હોય ને કા દ્વિપાર્શ્વ હોય. હવે અરીય સમિતિ એટલે આકૃતિ બાજુમાં બતાવી છે, બે સરખા ભાગોમાં વિભાજિત થાય પણ ગમે તે તલે કાપો એ બે એક સરખા ભાગોમાં વિભાજિત થાય. એ પછી તમે આ રીતે કાપો તોય થાય, આ રીતે કાપો તોય બે ભાગ થાય, આ રીતે કાપો તોય બે ભાગ થાય, આ રીતે કાપો તોય બે ભાગ થાય, આ રીતે કાપશો તોય બે ભાગ થાય. ગમે તે તલે પ્રાણીના શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી ગમે તે તલે પ્રાણીને એક સરખા બે ભાગમાં વિભાજિત કરે તો એને બોલાય અરીય સમિતિ. ફોર એક્ઝામ્પલ છે કોષ્ઠાંતરી, કંકતધરો અને પુખ્ત સુળત્વચીઓ. નીટમાં પૂછાઈ ગયું, જો સુળત્વચી પુખ્ત હોય, સાંભળજો, તો એ હંમેશા આર્ય સમિતિ જ દર્શાવે. માટે પુખ્ત સુળત્વચીઓ એમસીક્યુ માટે મોસ્ટ એમપી. દ્વિપાર્શ્વ, પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પણ પ્રાણીને એક જ સરખા બે ભાગમાં વિભાજિત કરે. પછી આમ કાપો તો ન થાય, આમ કાપો તો ન થાય, ખાલી આમ એક જ ધરીએ બે સરખા ભાગમાં વિભાજિત થાય તો એને બોલાય દ્વિપાર્શ્વ. આપણે દ્વિપાર્શ્વ સમિતિ દર્શાવી. ધ્યાન રાખજો, આકૃતિ બતાવી યાર, દ્વિપાર્શ્વમાં પુષ્પમાં આપણે આમ બતાવી યાદ. આ બે ભાગ થઈ ગયા, નુપુરક છે, સંધિપાત છે, પછી સુળત્વચીઓ પણ એના ડીંભ ધ્યાન રાખજો, એટલે શરૂઆતની અવસ્થા, અને બધા જ મેરુદંડીઓ. આપણે મેરુદંડીમાં આવી, એ દ્વિપાર્શ્વ સમિતિ દર્શાવે. માટે થઈ ગયું. સમિતિને ધ્યાનમાં રાખીને બે, એક અને બે. સમિતિને ધ્યાનમાં રાખીને પાછા બે. સમિતિ એટલે પ્રાણીના શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીને બે સરખા ભાગોમાં વિભાજિત કરે પણ જો ગમે તે તલે કાપો તો અરીય, પણ કોઈ એક જ તલે કપાતા હોય તો દ્વિપાર્શ્વ. ઉદાહરણ ખાસ જોવાના છે. હવે ખંડતા, પેલું એક વચ્ચે લઈ લે, ખંડતા. ખંડત, પ્રાણીઓના શરીર બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજિત થતા હોય તો એને બોલાય સમખંડીય ખંડતા દર્શાવતા પ્રાણી. સંધિપાત છે, નુપુરક છે અને મેરુદંડી પ્રાણીઓ કે જે સરખા ખંડોમાં વિભાજિત. જો આપણું શરીર હોય તો મેરુદંડી પ્રાણી ખંડતાને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના શરીરને ભાગોમાં વિભાજિત કરીએ ગયા. આપણું શરીર તો કે શીર્ષ, ગ્રીવા અને ધડ. અળસિયાનું શરીર તો આપણે ભણશું પૂર્વ વલયિકા, વલયિકા અને પશ્વ વલયિકા. વંદાનું શરીર સંધિપાદમાં તો કે શીર્ષ, ઉરસ અને ઉદક. ધ્યાન રાખજો, આવી રીતે ભાગ આવે. પણ તમને સાદી ભાષામાં કહી દઉં તો કે આ અળસિયાનું શરીર છે. તો આ અળસિયાના શરીરમાં આવા સરખા ખંડો બહારથી હોય અને અંદરથી હોય. ધ્યાન રાખજો, આ રીતે. આને બોલાય સમખંડીય ખંડતા. તમે જોઈ શકો છો શરીર બહારની બાજુએથી ખંડન દર્શાવે અને અંદરની બાજુ પડદા છાર્યા. ધ્યાન રાખજો, જો આવું ખંડન ન જોવા મળે તો અખંડતા. અપવાદરૂપ નોંધ આપી છે મેં, કૂટખંડીયતા પટ્ટીકૃમિમાં જોવા મળે. તો પટ્ટીકૃમિ છે ને, પટ્ટીકૃમિ પૃથુકૃમિ સમુદાયમાં આવે. તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ હોય ને એમના શરીર ઉપર આવા તમને ખંડો જોવા મળે, પણ એ ભાત છે એની ભાત. ખરેખર આવું ખંડન નથી. ધ્યાન રાખજો, ભાત એટલે શરીરનો એવો વર્ણ છે, શરીર ઉપર એવી છાપ છે. એ છાપ છે એ શરીરને ખંડમાં વિભાજિત નથી કરતી. ધ્યાન રાખજો, એટલે એને બોલાય કૂટખંડીયતા. ખોટા ખંડો છે, સાચા નથી. એટલે ખરેખર ખંડીયતાને ધ્યાનમાં રાખીને તો ત્રણ જ પ્રાણીઓ છે, નુપુરક સમુદાયના પ્રાણીઓ, સંધિપાત સમુદાયના પ્રાણીઓ અને બધા જ મેરુદંડી. એ સિવાયના બધા જ અખંડતા દર્શાવે છે. ધ્યાન રાખજો કે એમનું શરીર બહારથી કે અંદરથી ક્રમશઃ
ખંડોમાં વિભાજિત હોતું નથી. પછી લઈ લે મેરુદંડ. સાંભળો, મેરુદંડ એક દંડ જેવી રચના છે જે ભ્રૂણ અવસ્થા દરમિયાન મધ્ય ગર્ભસ્તરમાંથી એમનું નિર્માણ થાય. ગર્ભસ્તર મેં તમને પેશીમાં સમજાવ્યું હતું, યાદ હતું. ભ્રૂણ દરમિયાન ત્રણેય સ્તર બની ગયા હોય, મધ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. એમાં મેરુદંડ છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામતી સંરચના છે અને પ્રાણી શરીરની પૃષ્ઠ બાજુએ આવેલી. પ્રાણી શરીરની પૃષ્ઠ બાજુ, જેને આપણે કરોડ સ્તંભ કહી છે સાદી ભાષા. મેરુદંડનું રૂપાંતર પુખ્ત અવસ્થા, એટલે આપણી પુખ્ત અવસ્થા, મેરુદંડનું રૂપાંતર જો કરોડ સ્તંભમાં થઈ જાય તો એ બધાને પૃષ્ઠવંશી પ્રાણીઓ બોલે. ધ્યાન રાખજો, એટલે એ ભણશું ત્યારની વાત છે. એટલે અહીંયા મેરુદંડ શું છે તો કે એક દંડ જેવી રચના છે જે ભ્રૂણ અવસ્થા દરમિયાન, એટલે કે જ્યારે તમે માતાના શરીરમાં હોય, પ્રાણી માતાના શરીરમાં હોય, ત્યારે એ મધ્ય ગર્ભસ્તરના કોષોમાંથી નિર્માણ પામે અને શરીરની પૃષ્ઠ બાજુએ ગોઠવાયેલી હોય. જો આ મેરુદંડ પ્રાણીમાં જોવા મળે તો એને બોલાય મેરુદંડી, ન જોવા મળે તો એને બોલાય અમેરુદંડી. અમેરુદંડી કોણ છે તો કે સછિદ્રથી માંડી અને સામી મેરુદંડી સમુદાયના બધા જ પ્રાણીઓ અમેરુદંડી છે. અને મેરુદંડી કોણ થાય તો કે પૂછ મેરુદંડીથી સ્ટાર્ટ કરો, કે જ્યાં મેરુદંડ જોવા મળે છે ત્યાંથી સ્ટાર્ટ કરો અને સસ્તન આપણે આ બધા જ મેરુદંડી. ધ્યાન રાખજો. માટે 4 પોઈન્ટ અહીંયા લગીને આપણે જોઈ લીધા, હા વહેલા હતા 4 પોઈન્ટ. પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ છીએ. પ્રાણીઓના વર્ગીકરણમાં પાયાના સિદ્ધાંતો, પાયાની બાબતો ઉપરાંત એમાં જોવા મળતી લાક્ષણિકતાઓ, લક્ષણોને ધ્યાનમાં રાખીને પણ વર્ગીકરણ કરી શકાય. એ 4 પાયાની બાબતોમાં આયોજન સ્તર, સમિતિ, ખંડતા અને મેરુદંડ આપણે ભણી ગયા. હવે ત્યાર પછી આપણે લઈએ છીએ ગર્ભસ્થ. સાંભળો, એના પછીના 2 પોઈન્ટ છે. એક ગર્ભસ્થ, એના પછીનો ગર્ભસ્થ લઈએ છીએ. કયો મુદ્દો લઈએ છીએ? ગર્ભસ્થ. અને દેહકોષ્ઠ, એના પછીના 2 મુદ્દા છે. આ હા વહેલા, પણ આ આકૃતિને ધ્યાનમાં રાખીને વધારે તૈયાર કરવાના. આ આકૃતિને ધ્યાનમાં રાખીને નીટમાં પણ સારા એવા પ્રશ્નો પૂછાય છે અને એકદમ MCQને પણ ધ્યાનમાં રાખીને પૂછાય નીટમાં. આકૃતિ છાપેલી હોય અને એ આકૃતિને ધ્યાનમાં રાખીને તમારે ઓળખવાનું. હવે એમાં પેલું ગર્ભસ્તર લે, ધ્યાન રાખજો. ગર્ભસ્તરને ધ્યાનમાં રાખીને પ્રાણીઓ 2 પ્રકારના, એટલે ગર્ભ અવસ્થા દરમિયાન કા પ્રાણીઓ દ્વિગર્ભસ્તરી હોય અને કા પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી. ટૂંકમાં શરૂઆતમાં શું બને? ફલિતાંડ. ફલિતાંડમાં કઈ ક્રિયા થાય? વિખંડન. એટલે ફલિતાંડ એક કોષી છે, ત્યાર પછી વિખંડનને પરિણામે ઘણા બધા કોષો બને, એટલે બહુકોષી રચના બને. હવે એ બહુકોષી કોષો સાંભળજો, આંતરકોષ્ઠણની એક પ્રક્રિયા આવે વિખંડન પછી શરીરની અંદર ગર્ભાવસ્થા. એટલે આંતરકોષ્ઠણની પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામતા બધા કોષો, એટલે હું અહીંયા એક સાદી રીત તમને સમજાવું છું, ધ્યાન રાખજો ઇઝીલી. આ ફલિતાંડ છે. ફલિતાંડ એક કોષી રચના છે. ફલિતાંડમાં વિખંડન થાય, વિખંડનને પરિણામે કોષોનો સમૂહ બને. આ બધાને બોલાય ગર્ભીય કોષો. આ ગર્ભના કોષો છે, આને બોલાય ગર્ભીય કોષો. ગર્ભીય કોષો આમ જ જો અત્યારે અહીંયા હરખા સમજી લેજો, ગર્ભીય કોષો. ત્યાર પછી આંતરકોષ્ઠણની પ્રક્રિયા થાય. મધ્યમાં પોલાણુનું નિર્માણ થાય. આંત્ર એટલે પોલાણ, મધ્યમાં પોલાણુનું નિર્માણ થાય. એ આંતરકોષ્ઠણની પ્રક્રિયાને પરિણામે જો આ સ્તરના આ કોષો 2 સ્તરમાં ગોઠવાય તો એને બોલાય દ્વિગર્ભસ્તરી. આ રીતે જો 3 સ્તરમાં ગોઠવાય તો એને બોલાય ત્રિગર્ભસ્તરી. હવે અહીંથી 2 ભાગલા પડે, ધ્યાન રાખજો. થઈ ગયું ઇઝીલી. ફલિતાંડ, ગર્ભીય કોષો અને આંતરકોષ્ઠણ બાદ ગર્ભીય કોષો બધાય મધ્યમાં પોલાણ સર્જી અને 2 સ્તરની રચના કરે તો દ્વિગર્ભસ્તરી. માટે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં શું હોય તો કે સૌથી બહારનું સ્તર બાહ્ય ગર્ભસ્તર, અંદરની બાજુ હોય અંતઃગર્ભસ્તર. આ 2 ગર્ભસ્તરની વચ્ચે અકોષી અથવા અવિભેદિત
કોષોનું સ્તર આવેલું હોય, જેને મધ્ય શ્લેષ્મ સ્તર ના કોષોનું સ્તર કહેવાય. એટલે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય. કોષોનું અહીંયા સ્તર નો બને, કોષોનું ધ્યાન રાખજો. અપૂર્વ આ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે, બે જ છે પૃથ્વી ઉપર. બધા જ કોષ્ઠાંતરીઓ અને કંકતધરો સાંભળજો, અથવા ટીનોફોરા. ત્રિગર્ભસ્તરી કોષો 3 લેયરમાં ગોઠવાય. સૌથી બહાર બાહ્ય ગર્ભસ્તર, અંદર અંતઃગર્ભસ્તર, બ્લેક અને બે બ્લેક, અને વચ્ચે મધ્ય ગર્ભસ્તરના કોષો. તો બધા આને કહેવાય ત્રિગર્ભસ્તરી પ્રાણી. પૃથુકૃમિથી સ્ટાર્ટ કરો અને મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે. ધ્યાન રાખજો. આપણા શરીરમાં જે પેશીઓ છે એ આવા ગર્ભસ્તરોમાંથી બની. આપણે ભણી ગયા છીએ કે ભાઈ સ્નાયુ અને સંયોજક પેશી મધ્ય ગર્ભસ્તરમાંથી બને, ચેતાપેશી બાહ્ય ગર્ભસ્તરમાંથી બને, અને અધિચ્છદ પેશી ત્રણેય ગર્ભસ્તરમાંથી બને. હવે આ ગર્ભસ્તરના કોષો વિભેદીકરણ પામી અને પેશીનું નિર્માણ કરે. આ પેશીઓના એકત્રીકરણથી અંગ બને, અંગોના એકત્રીકરણથી અંગતંત્ર બને, અને અંગતંત્રોના એકત્રીકરણથી દેહની રચના થાય. ધ્યાન રાખજો. હવે તમને સમજાઈ જવું ઇઝીલી. પ્રાણીઓ ગર્ભસ્તરને ધ્યાનમાં રાખીને બે પ્રકારના, દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. દ્વિ અને ત્રિ શબ્દ સમજાઈ ગયો તમને, કઈ રીતે એનું નિર્માણ થયું યાદ. ત્યાર પછી દેહ ગુહા. દેહ એટલે શરીર, ગુહા એટલે પોલાણ. દેહ કોષ્ઠ એટલે પોલાણ. શરીરમાં પોલાણને ધ્યાનમાં રાખીને પ્રાણીઓનું વર્ગીકરણ. આવું પોલાણ પાચન માર્ગ, સાંભળજો ખાસ, પાચન નળી એટલે પાચન માર્ગ. આ પાચન માર્ગનું પોલાણ છે, આ પાચન માર્ગની દિવાલ છે, આ પાચન માર્ગ છે. અને શરીર દિવાલ, આ શરીર દિવાલ છે, શરીર દિવાલ, અને આ છે પાચન માર્ગ. હવે જો પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે પોલાણ ના આવેલું તો એવા પ્રાણીઓને બોલાય અદેહકોષ. એમના શરીરમાં પોલાણ નથી. આપણે જાણીએ છીએ પૃથુકૃમિ, પૃથુ એટલે ચપટું થાય, માટે આમના શરીર ફાફડા ગાંઠિયા જેવા હોય, નળાકાર ન હોય. આપણે ઉદાહરણે ભણી ગયા છીએ પૃથુકૃમિનું, યાદ હોય તો આવી આકૃતિ યાદ હોય તો. પ્રાણીના શરીરના 3 કટકા કરો એટલે દરેક ટુકડો સ્વતંત્ર રીતે વિભાજન પામી અને નવા દેહનું નિર્માણ કરે. પુનઃસર્જન યાદ હોય તો 10મા ધોરણમાં અલિંગી પ્રજનનની પ્રક્રિયા. આમના શરીરમાં ક્યાંય પોલાણ ન હોય, ધ્યાન રાખજો. એટલે એમનું શરીર દિવાલ અને એમના પાચન માર્ગ વચ્ચે સળંગ પોલાણ હોય. હવે હું અહીંથી આમ કાપું તો વચ્ચે પોલાણ જોવા મળે, અને એ પોલાણમાં મારા શરીરના અંગો ગોઠવાયેલા હોય, અંગતંત્રો આવેલા હોય, કિડની છે, હૃદય છે, ફેફસા છે. ધ્યાન રાખજો. એટલે હવે એનાથી વિરુદ્ધ લઈ દેહકોષ, શરીર દિવાલ અને પાચન માર્ગની વચ્ચે પોલાણ આવેલું, વચ્ચે એ બેની વચ્ચે સાંભળજો મધ્ય ગર્ભસ્તર અથવા મધ્ય સ્તર ના કોષોનું અસ્તર આવેલું. અરે આખું અસ્તર તમને અહીંયા જોવા મળે છે. એ અસ્તર આવું છે, આખું સળંગ આ અસ્તર છે આખું. હવે એ અસ્તરમાં પોલાણ સારી. હવે એ અસ્તર પોતે આવું પોલાણ વાળું છે, તમે જોઈ શકો છો. અને આમ કરી નાખો આમ, એટલે પાચન માર્ગ એક્ઝેક્ટ વચ્ચે આવી ગયો. પાચન માર્ગની આગળની બાજુનું પોલાણ, પાચન માર્ગની પાછળની બાજુનું પોલાણ, કે જ્યાં કરોડ સ્તંભ પસાર થાય છે. આગળની બાજુએ શ્વસન તંત્ર છે. ધ્યાન રાખજો. આને તમે આમ કરી નાખો એટલે ખબર પડી જાય આડું, માટે એક ભાગ ને બે ભાગ, માટે મારું આખું શરીર છે. અહીંથી તમે કાપો, વચ્ચે પાચન નળી હાથમાં લઈ લ્યો. હવે પાચન નળીની આગળનું પોલાણ એટલે આ શરીર દિવાલ, એની આગળ પોલાણ અને પાછળ પોલાણ. એ પોલાણ છે, પણ એ પોલાણની અંદર એ પોલાણ કોનાથી બન્યું છે તો કે એક અસ્તરથી બન્યું છે. હવે એ અસ્તર એ આ બ્લુ છે, માટે એ બ્લુ જે અસ્તર છે ને એમાં પોલાણ છે. અહીંયા બ્લુ અસ્તરમાં પોલાણ નથી. ધ્યાન રાખજો. માટે પાચન માર્ગ અને શરીર દિવાલ એમની વચ્ચે મધ્ય સ્તરના કોષો આવેલા હોય, અથવા એમ કહો મધ્ય ગર્ભસ્તરના કોષો. એ મધ્ય ગર્ભસ્તરના કોષોમાં પોલાણ ન જોવા મળે તો અદેહકોષ, પોલાણ જોવા મળે તો દેહકોષ. હજી આગળ કૂટ દેહકોષ. હવે અહીંયા શું હોય તો કે શરીર દિવાલ અને પાચન માર્ગની વચ્ચે મધ્ય સ્તરનું આવરણ હોય જ છે જ નહીં, પણ પાચન માર્ગ અને શરીર દિવાલની વચ્ચે છૂટી છવાઈ, સાંભળજો, છૂટી છવાઈ કોથળીઓ જેવી રચના જોવા મળે. એટલે તમને એવો ભાસ થાય
કે અહીંયા પોલાણ છે પણ વાસ્તવિક આ પોલાણ હોતું નથી, માટે એને નામ આપ્યું કૂટ દેહકોષ. ભાસ થાય છે એટલે દેહકોષ, પણ ખોટો ભાસ થાય છે એટલે કૂટ દેહકોષ. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી. અને જ્યારે દેહકોષ્ઠીમાં નુપુરકથી અળસિયામાં સૌથી પહેલો દેહકોષ્ઠ જોવા મળ્યો, માટે અળસિયાના શરીરમાં જુદા જુદા રુધિરાભિસરણ તંત્રની હાજરી જોવા મળી. ધ્યાન રાખજો, બધા તંત્રો જોવા મળ્યા. દેહકોષ્ઠ શરીરમાં પોલાણ અહીંથી સ્ટાર્ટ થયું, માટે નુપુરકથી મેરુદંડીઓ બધાય દેહકોષ્ઠી છે. અદેહકોષ્ઠી પૃથુકૃમિ છે, અહીંથી ઊંધેથી આમ સ્ટાર્ટ કરવાનું તમારે. અને કૂટ દેહકોષ્ઠમાં છે સૂત્રકૃમિ. ધ્યાન રાખજો, શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલની વચ્ચે સાંભળજો મધ્ય શ્લેષ્મ સ્તરની ગેરહાજરી જોવા મળે. પણ અહીંયા શરીર દિવાલ અને પાચન માર્ગની વચ્ચે કોથળીઓ જેવી પુટિકાઓની હાજરી જોવા મળે. મધ્ય શ્લેષ્મ સ્તર નથી, મધ્ય ગર્ભસ્તરની હાજરી નથી, પણ છૂટી છવાઈ કોથળીઓના ભાસ રૂપે એને કૂટ દેહકોષ્ઠના નામથી ઓળખવામાં આવે. અને અહીંયા જોવા મળે, અહીંયા મધ્ય ગર્ભસ્તર અથવા મધ્ય સ્તરના કોષોમાં જ પોલાણ છે. અહીંયા મધ્ય સ્તરના કોષોમાં પોલાણ છે જ નહીં, બાકી છે ખરા બેયમાં મધ્ય સ્તરના કોષો. ધ્યાન રાખજો, અહીંયા નથી. થઈ ગયું. આ બે મુદ્દા વધારાના હતા. ત્યાર પછી ગર્ભસ્તર અને દેહકોષ. આમ કુલ પ્રાણી વર્ગીકરણનો પહેલો સેશન, પહેલું લેક્ચર. એ પહેલું લેક્ચર શું કહેવા માગે છે? તો કે પ્રાણીઓનું કઈ રીતે વર્ગીકરણ કરવું. તો કે આ પ્રાણીઓના વર્ગીકરણમાં મુખ્ય પાયાની બાબતો તો ધ્યાનમાં લીધી જ. 6: આયોજન સ્તર, સમિતિ તમારી ટેક્સ્ટ પ્રમાણે, ગર્ભસ્તર, દેહકોષ, ખંડતા અને મેરુદંડ. આ ઉપરાંત પ્રાણીઓમાં જોવા મળતા લક્ષણોને પણ ધ્યાનમાં રાખી શકાય. ધ્યાન રાખજો. હવે આપણે શું લેશું? તો કે હવે આપણે મેરુદંડને ધ્યાનમાં રાખીને પ્રાણીનું વર્ગીકરણ કરશું. એટલે પહેલાં શું ભણશું? તો કે અમેરુદંડી. ક્યાંથી સ્ટાર્ટ કરશું? તો કે સછિદ્રથી સ્ટાર્ટ કરીને ક્યાં લગી સામી મેરુદંડી સુધીના પ્રાણીઓના લક્ષણો જોશું. પછી હું સ્ટાર્ટ કરશું મેરુદંડી. એટલે હવે બીજું લેક્ચર અમેરુદંડી, એના પછીનો બીજો પોઈન્ટ. એટલે પહેલો પોઈન્ટ વર્ગીકરણની બાબત, વર્ગીકરણના પાયાના લક્ષણો, પાયાની બાબતો વર્ગીકરણ માટે. પછી બીજો મુદ્દો અમેરુદંડી પ્રાણીઓ. ત્રીજો મુદ્દો મેરુદંડી પ્રાણીઓ. આ હેલું છે, યાદ રાખવાનું, કારણ કે આગળ ભણી ગયા છો. 9માં જે આપણે ભણ્યા ને એમાં આ જ વધારે ભણ્યા છે. અને આમની માહિતી થોડીક ટફ છે, તમારે યાદ રાખવું થોડુંક અઘરું પડશે. માટે હું તમને અહીંયા જે ચાર્ટ બનાવીને આપું ને, આપણે 4-4ના ચાર્ટ ભેગા લેશું લેક્ચર. એટલે 2 લેક્ચર અહીંયા લેશું અને 3 લેક્ચર અહીંયા લેશું. કુલ 5 લેક્ચર હજી લેશું આપણે. અને આ જ રીતે યાદ રાખવા. આજનું આ બોર્ડ વર્ક છે એ સૌથી બેસ્ટ છે નીટ માટે કે MCQ માટે. દરેક જગ્યાએ મેં એક્ઝામ્પલ આપ્યા છે. એ એક્ઝામ્પલને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. ધ્યાન રાખજો. 2 કે 3 વાર ભલે લખવું પડે. આકૃતિ ઓળખવી મહત્વની છે. તમને આકૃતિ છાપેલી હોય, ખબર પડવી જોઈએ કે આ કોની સાથે સંબંધિત છે ને એમનું કયું ઉદાહરણ આવે. આમની સાથે સંબંધિત ઉદાહરણ કોણ છે? તો કે કોષ્ઠાંતરી અથવા ટીનોફ્લોરા અથવા કંકતધરો. ધ્યાન રાખજો. આમની સાથે સંબંધિત ઉદાહરણ કોણ છે? તો કે સૂત્રકૃમિઓ. તો એ ખબર હોવી જોઈએ. માટે આકૃતિને ધ્યાનમાં રાખીને એ વાત અલગ છે કે 2017થી 2020 સુધીના નીટના પેપરમાં આકૃતિવાળો પ્રશ્ન હતો નથી, છે નહીં ને પૂછાણોય નથી અત્યાર સુધીમાં. પણ નક્કી ન હોય આને. હવે પછી નવી પેટર્નને ધ્યાનમાં રાખીને થોડુંક ફેરફાર એ કરે. ધ્યાન રાખજો. માટે આપણે થોડુંક વધારે સતર્ક રહેવું જરૂરી છે. નેક્સ્ટ મળીએ પાછા.